20 વર્ષ પહેલાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 9,47,497ના ગ્રે કાપડના ચીટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને દબોચતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓએ વેપારીઓ સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુનાઓ આચરતી ટોળકીઓ વિરુદ્ધમાં શહેરના તથા રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ દાખલ થયા હોય તેવા ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન, એસઓજીના પીઆઈ એપી ચૌધરીની સૂચના મુજબ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી છે। સૂચના અન્વયે એસઓજીના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈ નવઘણભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ મેરુભાને મળેલ બાતમીને આધારે ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક પાસેથી આરોપી ભેરુદાસ ઉર્ફે ભૈરવસિંહ પુખદાસજી વૈષ્ણવ ઉંમર 49 રહેવાસી દુકાન નંબર 189 સાગર માર્કેટ સલાબતપુરા સુરત હાલ રહેવાસી ગામ રેપરાસ થાના શિવપુરા તાલુકો સોજત જિલ્લો પાલી રાજસ્થાનવાળાને ઝડપી પાડેલ છે। આરોપીએ જણાવ્યું આશરે 20 વર્ષ પહેલાં સાગર માર્કેટના દુકાન નંબર 189માં બાલાજી પોલીસ વર્કર્સ નામથી સાડી પોલિશ કરવાનું કામ કરતો હતો। તેની સાથે તેનો ભાઈ વિજયદાસ અને બીજા સ્ટાફના માણસો નેમપુરી ગોસ્વામી તથા ગોપાલદાસ તુલસીદાસ વૈષ્ણવ નાઓએ સાથે દુકાનમાં કામ કરતા હતા। પોતે સાડી પોલિશ માટે સંજયભાઈના દુકાનેથી લાવતા હતા અને સમયસર સાડીનો પોલિશ કરીને માલ પરત આપી દેતા હતા। સન 2002 થી 2005 સુધીના સમયગાળા દરમિયાનમાં સંજયભાઈ સાડીનો પોલિશ કરેલના મજૂરીના પૈસા આપતા ન હોવાથી અને જે મુજબ નક્કી કરેલ માલના ભાવ પ્રમાણે પૈસાના હિસાબ નહીં આપતા કુલ 9,47,497નો મુદ્દામાલ સંજયભાઈને પરત આપેલ નહીં અને તે માલ સગેવગે કરી દીધો હોય તેના વિરુદ્ધ ફરિયાદીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચીટિંગનો ગુનો દાખલ થયો હોય જે ગુનામાં પોતે પકડાવાની બીકે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર 102/2005 ઇપિકો કલમ 406, 420, 114 મુજબ આરોપીની અટક કરી આગળની કાર્યવાહી માટે આરોપીને સલાબતપુરા પોલીસને સોંપેલ છે।